વડોદરાના માંજલપુરમાં પેટા ચૂંટણીના મતદાન વચ્ચે હવે બગદાટીના દ્રશ્યો સામે આવ્યા। માંજલપુરની વિશ્વામિત્રી સોસાયટીમાં ભાજપ કોંગ્રેસના કાર્યકર્તા બાખડ્યા, જ્યાં લિટલ ફ્લાવર સોસાયટીમાં પણ ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ થઈ। ભાજપ નેતાએ ઢોલ વગાડતા કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો। ઢોલ બંધ કરાવતા ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા। મતદારોને મતદાન માટે જાગૃત કરવા માટે ભાજપ નેતાએ ઢોલ વગાડ્યો હોવાનું તેમનું કહેવું છે। તો જે પ્રકારે હવે આ મામલો સામે આવી રહ્યો છે, એક બાજુ વડોદરાના માંજલપુરમાં જે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, ને બીજી બાજુ એક બાદ એક જે આવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ રહી હોય। વધુ એક આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। વિશ્વામિત્રી સોસાયટીમાં ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ બાખડ્યા। સંવાદદાતા માનુ ચાવડા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। માનુ, વડોદરાની માંજલપુર બેઠક કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી જ ટક્કર જોવા મળી રહી છે, પરંતુ મતદાનની વચ્ચે હવે અનેક જગ્યા પરથી કોંગ્રેસ અને ભાજપ કાર્યકર્તાઓના બબાલના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ કેવા પ્રકારનું વાતાવરણ છે ત્યાં, માનુ? નેહા, સવારથી જ આ ઘટનાઓ બની રહી હતી કે ઢોલ વગાડી અને પ્રચાર કરવામાં આવી રહ્યો હતો। ત્યારબાદ અહીંયા માંજલપુરનું લિટલ ફ્લાવર સ્કૂલ છે, ત્યાં ઢોલ વગાડી અને ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર કરી રહ્યા હતા એવો આક્ષેપ હતો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા। આ રોકાયા નહીં, એના કારણે ધરણા ઉપર બેઠા હતા અને ત્યારે જ મારામારી પણ થઈ। ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસના કાર્યકર્તાઓને માર માર્યો છે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે મામલો બીચકતા આખા શહેરમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા છે। અત્યારે હાલ તો ભાજપના જે હુમલો કરનાર કાર્યકર્તાઓ હતા એ અહીંથી ભાગી ગયા છે। પોલીસ કાર્યવાહી નથી કરતી એવા આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। અત્યારે હાલ તો બીએસએફના જવાનોની મોટી ટુકડી છે અહીંયા લિટલ ફ્લાવર સ્કૂલનું જે બૂથ છે ત્યાં બોલાવી દેવામાં આવ્યા છે અને અત્યારે વ્યવસ્થા સંભાળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના આક્ષેપ છે કે કાર્યવાહી નથી થઈ રહી, એક તરફી કાર્યવાહી કરે છે અને એના કારણે જ આ તે મામલો છે અત્યારે બીચક્યો છે। અત્યારે હાલ તો કોંગ્રેસના કાર્યકર્તાઓ માગણી કરી રહ્યા છે કે એમની ફરિયાદ લેવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે, કારણ કે જે પુષ્પાબેન વાઘેલા છે એમના ઉપર પણ હુમલો થયો છે। શું પુષ્પાબેન, શું મામલો હતો, તમારા ઉપર હુમલો કરવામાં આવ્યો? અહીંયા અમે બધા હાજર હતા અને અહીંયા જે રીતે ભાજપનું જ્યાં આપણે પોલિંગ સ્ટેશન હોય છે ત્યાં આગળ ભાજપનું 100-150 માણસનું ટોળું એ ઢોલ નગારા અને ખેસ પહેરીને આવ્યા। તો અમે માત્ર એટલું જ કીધું છે કે ભાઈ, તમે લોકશાહીનું પર્વ છે, આપણે તમામ લોકશાહીમાં માનનારા લોકો છે અને લોકશાહી ઢબે ચૂંટણી થવા જે મતદાન છે કરવા દો, આવી રીતે પ્રચાર ના કરી શકો। તો કહે છે અમે પરમિશન લીધેલી છે, અમને પરમિશન આપેલી છે અને સીધા ગાડાગાડી પર ને સીધા મારામારી પર ઉતરી ગયા। એમાં અમે ધરણા પર બેઠા નીચે, પોલીસ આવી ગયેલી, પોલીસની હાજરીમાં અમે ધરણા પર બેઠા તો એ લોકોએ પોલીસની હાજરીમાં મારામારી કરી। અમારા વિજયભાઈ બુંબડિયાનું ટી શર્ટ ફાડી કાઢ્યું, એમને લાતો મારી, સત્યેન દવેને ફેટ પકડી, રજની ચૌહાણને માર્યું। હું નીચે બેઠેલી, મને ઉભા થવા નથી દીધી અને મને પણ વાગ્યું, મારા પણ વાળ વિખેરી નાખ્યા। કાર્યકર્તાઓ એક પણ વ્યક્તિ માંજલપુર વિધાનસભાના નહોતા। આ સોસાયટી છે વૈષ્ણવ દેવી સોસાયટીના સ્થાનિકો અહીંયા બહાર ઉભા જોતા હતા। એમણે અમને એવું કીધું કે ચિરાગ ઝવેરી આટલા વર્ષોથી ચૂંટણી લડ્યા, યોગેશ પટેલ આટલા વર્ષો સુધી ચૂંટણી લડ્યા, આ પહેલી વાર અમે આવું જોયું। અમારા માંજલપુરનો એક પણ વ્યક્તિ નથી, આ માંજલપુરનો એક પણ વ્યક્તિ નથી। બહારના લોકોએ આવીને આ ઘટના ઉપજાવી કાઢી છે, કારણ કે જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓને માર મારવામાં આવ્યો છે। અત્યારે હાલ તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે, બીએસએફના જવાનોની વધારે ટુકડી છે અહીંયા બોલાવી દેવામાં આવી છે। સમગ્ર જે બૂથ છે એને પણ અત્યારે પોલીસે કોર્ડન કર્યું છે। ચૂંટણી પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ ઉભો ન થાય એના માટે થઈ અને પોલીસે પ્રયત્ન ચાલુ કર્યા છે। ડીસીપી સહિતના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને આજે આખો મામલો છે એને સુલઝાવવા માટે જે કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસના, એમને પણ શાંત પાડીને ફરિયાદ આપે એવી પણ અત્યારે પોલીસ વાત કરી રહી છે। ડીસીપી છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરું છું કે શું કહી રહ્યા છે કે જે રીતે આખો મામલો બીચક્યો છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ માંગ કરી રહ્યા છે કે આખા મામલાની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવે। ડીસીપી સાથે વાત કરું કે શું કહી રહ્યા છે, કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે। સર, શું કહો છો, હવે શું મામલો? મારામારી કરી છે ભાજપના કાર્યકર્તાઓ આક્ષેપ છે, કયા પ્રકારે અત્યારે મતદાન ચાલુ રહે એના માટે?
મતદાન ચાલુ રહે એના માટે પ્રાઇમા ફસી તો સ્કૂલની આજુબાજુના 150 મીટરના એરિયામાં કોઈ પણ ભીડ ભેગી થવા દીધી નથી. જે આપ જોઈ શકો છો કોઈ ભીડ નથી. તથા ટ્રાફિકની અવરજવર ચાલુ રહે એના માટે પણ અહીંયા પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીએપીએફની ટીમ પણ અહીંયા લાગેલી છે. એમની જે રજૂઆત છે તે આપણે રજૂઆત લેખિતમાં આપવા માટે કીધું છે. મારી પોલીસ છે એમની જે પણ રજૂઆત છે એ સાંભળી રહી છે. જે પણ રજૂઆત એના દ્વારા કરવામાં આવશે તેના આધાર ઉપર અમે યોગ્ય આધાર પુરાવા એકઠા કરીશું, એનું ઇન્વેસ્ટિગેશન કરીશું, જાંચ કરીશું અને જાંચના આધારે જે પણ સામે આવશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની હાજરીમાં મારામારી કરી છે એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે આ લોકો. જે બનાવ બન્યો છે એ જે સ્કૂલ છે સ્કૂલથી 200 મીટરના ડિસ્ટન્સ પર બન્યો છે. અહીંયા કોઈ પોલીસની હાજરી નથી. પોલીસની હાજરી સ્કૂલ પાસે હતી. તો જો પોલીસની હાજરીમાં જે મારામારીનો બનાવ કે છે તો એ તો જોઈશું આજુબાજુ સીસીટીવી પછી ખ્યાલ આવશે. પણ એવો કોઈ બનાવ અત્યારે પ્રાઇમા ફસી સામે નથી આવ્યો. હવે એવિડન્સ જોયા પછી જે પણ સામે આવશે તે પ્રમાણે પોલીસ યોગ્ય રીતે કાર્યવાહી કરશે. સંખ્યા જોતા નવો કાફલો મંગાવ્યો છે પોલીસના જવાનો કે પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સીએપીએફની ટીમ અહીંયા એક્સ્ટ્રા ડિપ્લોય કરવામાં આવી છે. આ હતા ડીસીપી જે રીતે કહી રહ્યા છે કે સમગ્ર મામલામાં ચૂંટણીનું મતદાન છે એ ડિસ્ટર્બ ન થાય એના માટેની અત્યારે તકેદારી રાખવામાં આવી રહી છે. આ તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એટલે આખા શહેરની અંદરથી અહીંયા પહોંચ્યા છે અને આ મામલે રજૂઆત કરી રહ્યા છે. જોવાનું એ રહ્યું કે આ હુમલો કરનાર લોકો કોણ હતા અને શેના કારણે આ મામલો બન્યો એને લઈને અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ ઢોલ વગાડીને પ્રચાર કરવાના મામલે આ માથાકૂટ થઈ હોય એવી પ્રાથમિક વિગતો મળી રહી છે. જી નેહા. બિલકુલ, બાનુ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.